હેલો નમસ્કાર ગો ટુ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। પોષણ ટેકર નવું અપડેટ 20.5માં શું ફેરફાર આવ્યો છે તે તમને એકદમ સરળ સ્પષ્ટ અને એકદમ સરળ ભાષામાં સમજાવવા જઈ રહ્યો છું। ચાલો શું નવા ફેરફાર આવ્યા છે તે તમને ફટાફટ જણાવી દઉં અને કઈ રીતે તે સુધારામાં કામ કરવાનું છે તે પણ જણાવી દઉં। ચાલો આપણે જોઈએ। સૌપ્રથમ પહેલો સુધારો જણાવી દઈએ। ચાલો પહેલા તો છે લાભાર્થી જોઈએ। લાભાર્થીમાં તમે આવી રીતે જાશો એટલે એના પ્રોફાઇલ અપડેટમાં જશો એટલે પ્રોફાઇલ અપડેટમાં તમને જો અહીંયા તમને જે એસસી એસટી અને એક ઓબીસી નો ઓપ્શન તમને જોવા મળતો હતો એ ઓબીસી નો ઓપ્શન છે અહીંથી હટાવી દેવામાં આવ્યો છે કે એનો મતલબ કે તમારે હવે તમે કોઈ પણ લાભાર્થી એડ કરો તો એસસી આવતું હોય તો એસસી ટીક કરવાનું છે, એસટી આવતી હોય તો એસટી। આ બે સિવાયની કોઈ પણ કેટેગરી હોય તો તમારે અધર ટીક કરી અને લાભાર્થી એડ કરવાના રહેશે। ત્યારબાદ આગળ જોઈએ। આ ઓપ્શન હતું છે કે શું તમે ધાર્મિક અલ્પસંખ્યકથી સંબંધિત છો તો એમાં છે ના કરી દેવાનું છે, લઘુમતી વાળું છે। ત્યારબાદ રેસિડેન્ટલ ટાઈપ। હવે જો આ એક ઓપ્શન નવો જોવા મળ્યો છે કે અહીંયા પરમેનન્ટ અને ટેમ્પરરી જે તે લાભાર્થી આંગણવાડીમાં જે છે તે ગામમાં કાયમી રહેતા હોય તો અહીંયા પરમેનન્ટમાં ટીક કરવાનું છે અને કોઈ મજૂરી અર્થે બહારથી આવેલા હોય, બીજા રાજ્યના હોય અથવા તો સ્થળાંતર થઈને આવેલા હોય થોડાક સમય માટે તો તમારે અહીંયા ટેમ્પરરીમાં ટીક કરવાનું છે। આ એક સુધારો મહત્વનો આવેલો છે। ત્યારબાદ બીજો શું છે આગળ જોઈએ। આટલી વસ્તુ નાખી અને સબમિટ આપી દેવાની છે। ત્યારબાદ આગળ જોઈએ। હવે ડેશબોર્ડમાં જુઓ તો તમને અહીંયા બીજો એક પણ ઓપ્શન જોવા મળી રહ્યો છે કયો કે આ એક મોબાઈલ ચકાસો। એમાં મોબાઈલ નંબર ચકાસો એમાં જશો એટલે તમને જે આ લાભાર્થી બતાવે છે નામ એના મોબાઈલ નંબર વેરીફાઈ કરવાના બાકી હોય છે। તમારે વેરીફાઈ કરવું હોય તો અહીં ખરાઈમાં જઈ અને જે મોબાઈલ નંબર નાખ્યો છે એ બતાવશે અને એનું ખરાઈ કરવાનું છે। ચાલો એ પણ કહી દો કઈ રીતે ખરાઈ કરવું। દાખલા તરીકે મારે કોઈ પણ એક નામમાં મોબાઈલ નંબર વેરીફાઈ કરવો છે, દાખલા તરીકે આ લાભાર્થી અત્યારે આવ્યા છે તો અહીં ખરાઈમાં જવાનું છે। ખરાઈમાં જશો એટલે અહીંયા મોબાઈલ નંબર બતાવશે અને જે મોબાઈલ નંબર બતાવે એ કદાચ ચાલુ ન હોય, બદલી ગયો હોય તો આ નંબર કાઢી અને તમે બીજો નંબર નાખી શકો છો અને જરૂરી ઓટીપી આમાં ક્લિક કરશો એટલે લાભાર્થીના મોબાઈલ નંબરમાં ઓટીપી જશે। ઓટીપી અહીંયા નાખશો એટલે મોબાઈલ નંબર વેરીફાઈ થઈ જશે। ત્યારબાદ બીજો શું સુધારો આવ્યો છે એ પણ જણાવી દઉં। ત્યારબાદ તમને અહીંયા એક રેફરલ રજિસ્ટર બતાવે છે એ ખોલશો એટલે આમાં કોઈ સગર્ભા કે બાળક નથી, મતલબ એકદમ અતિ નબળા બાળકો હોય, લાલ પીળા બાળકો હોય, આરોગ્યમાં કોઈ એને ખસેડ્યા હોય તો અહીંયા એનો રેકોર્ડ તમને જોવા મળે છે। ત્યારબાદ બેક થઈએ અને એક મહત્વનો ઓપ્શન જે ફેમિલી સર્વે, આ બેનો ખાસ યાદ રાખજો। આ મહત્વનો ઓપ્શન તમારી કામગીરીમાં થોડોક વધારો થયો છે, ફેમિલી સર્વે આવ્યું છે। ફેમિલી સર્વે પોષણ ટેકરમાં કઈ રીતે ઉમેરવાનું છે અમારો નેક્સ્ટ વિડીયો બસ ટૂંક સમયમાં જ આવી રહ્યો છે। તો આટલો ફેરફાર આવ્યો છે। ફેમિલી સર્વે થોડુંક વિગતવાર તમને સમજાવવું પડે એમ છે એટલા માટે તમને નેક્સ્ટ વિડીયોમાં સમજાવી દઈશું। એટલે આટલી વસ્તુ છે સુધારો ખાસ ધ્યાન રાખજો અને બસ અમારો નેક્સ્ટ વિડીયો ફેમિલી સર્વે અંગેનો ખાસ ધ્યાન રાખજો અને ફેમિલી સર્વે માટે લાભાર્થીના આધાર કાર્ડ છે એ ખાસ નંબર અને આધાર કાર્ડ મુજબ ફેમિલી સર્વે કરવાનો છે તે પણ આધાર કાર્ડની વિગત મેળવવાનું ચાલુ કરી દેજો જેથી ફેમિલી સર્વે તમારે કઈ રીતે કરવાનો છે ઝડપથી ફેમિલી સર્વે થઈ જાય। ચાલો આગળ બીજું જોઈએ। જેને આધાર નંબર આધાર વેરીફાઈ કરવાનું બાકી હશે તે આમાં બતાવશે, એ પણ ખાસ જોઈ લેવું। જો અહીંયા આટલા વ્યક્તિના આધાર વેરીફાઈ કરવાના બાકી છે તો એ પણ તમારે કરી લેવાના રહેશે। ત્યાર પછી લાભાર્થીની નોંધણી કરો, નવા લાભાર્થી ચડાવવા માટે એમાં જવાનું છે અને અહીંયા તમારે જે ચડાવવા હોય સગર્ભા, ધાત્રી માતા, બાળકો જે ચડાવવા હોય એ સિલેક્ટ કરીને બાળકો કે લાભાર્થી એડ કરવાના છે। ત્યારબાદ અહીંયા તમારે ઓળખ કરો પિતા કે વાલીના આધારે જે તમે બાકી હોય તે સિલેક્ટ કરી શકો છો અને ખાસ મહત્વનું ફેમિલી સર્વે છે મારો નેક્સ્ટ વિડીયો એકદમ સરળ સમજૂતી સાથે આવી રહ્યો છે। અમારી ચેનલ સાથે જોડાયેલા રહો, સબસ્ક્રાઇબ કરો
અને વિડીયોને ગમે તો લાઈક કરો અને અન્ય વર્કર બહેનો સુધી શેર કરો અને આપના કેન્દ્રનું નામ કોમેન્ટ પણ જરૂર કરશો. અમારા વિડીયો એકદમ સરળ, ટૂંકા, સ્પષ્ટ, સાદી ભાષામાં તમને સમજાય એવા જ વિડીયો હશે. કોઈ લાંબો લબડાટ છે જ નહીં. એકદમ સ્પષ્ટ વાત કહેવામાં આવી છે. ચાલો આપણે નેક્સ્ટ વિડીયો પણ જોઈએ. ફેમિલી સર્વે કઈ રીતે કરવો તે.